વાહ! અમુક વર્ષો ક્રિકેટના ઇતિહાસમાં એવા હોય છે ને કે ભૂલ્યા ભૂલાય નહીં. અને 2026નું વર્ષ ભારતીય ક્રિકેટ માટે બસ એવું જ હતું. એક નહીં પણ બે મોટી ટ્રોફી. આ તો સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગયું. તો ચાલો આપણે સાથે મળીને આ બે જબરદસ્ત જીતની આખી વાત જાણીએ. જુઓ આ તસવીરો. આ જ તો છે આખી કહાણીનો સાર. એક બાજુ આપણા યુવા જોશથી ભરેલા ખેલાડીઓ જેમણે આખી દુનિયા જીતી લીધી, અને બીજી બાજુ આપણી મહિલા ક્રિકેટની સુપરસ્ટાર્સ જેમણે ફરી એકવાર સાબિત કરી દીધું કે એમને કોઈ રોકી શકે એમ નથી. ખરેખર એક જ વર્ષમાં આ બે જીત એ બતાવે છે કે આપણું ક્રિકેટનું વર્તમાન કેટલું શાનદાર છે અને ભવિષ્ય કેટલું અજવાળ છે. તો સૌથી પહેલા વાત કરીએ એ જીતની જેણે આવનારા સમયના સુપરસ્ટાર્સ આપણને બતાવ્યા. હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતના એ યુવા સિંહોની જેમણે અંડર-19 વર્લ્ડ કપ જીતીને દુનિયાભરમાં ભારતનો ઝંડો લહેરાવ્યો. બસ આ એક ક્ષણ બધું જ કહી દે છે. આ માત્ર એક ટ્રોફી નથી. આ તો એ દરેક યુવાન ખેલાડીની મહેનત, એમના સપનાની જીત છે. કેપ્ટન આયુષ મહાત્રેના હાથમાં જે ટ્રોફી ચમકી રહી છે ને, એ ગેરંટી છે કે ભાઈ ભારતીય ક્રિકેટની આવનારી પેઢી કોઈ પણ મોટા પડકાર માટે એકદમ તૈયાર છે. અને ફાઇનલની વાત કરીએ તો શું પરફોર્મન્સ હતું! જરા વિચારો, વર્લ્ડ કપની ફાઇનલમાં 411 રનનો પહાડ જેવડો સ્કોર આ કોઈ નાની સૂની વાત નથી, અને એ પણ ઇંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે. 100 રનથી જીત મેળવવી એ સ્પષ્ટ બતાવે છે કે આ કોઈ નસીબથી મળેલી જીત નહોતી, આ તો હતું એકતરફી વર્ચસ્વ. અને તમને ખબર છે આ જીત કેમ આટલી ખાસ છે? કારણ કે આ છઠ્ઠી વખત હતું. હા, છઠ્ઠી વખત ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. આ આંકડો પોતે જ એક કહાણી કહે છે. એ બતાવે છે કે આપણા દેશમાં યુવા ટેલેન્ટને ઓળખીને એમને તૈયાર કરીને ચેમ્પિયન બનાવવાની એક આખી સિસ્ટમ છે. તો યુવા ખેલાડીઓના જોશ અને જનૂનની વાત તો થઈ. હવે વારો છે અનુભવી દિગ્ગજોનો. વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL, જ્યાં દુનિયાભરના બેસ્ટ પ્લેયર્સ એકબીજા સામે ટકરાય છે. અને ત્યાં પણ 2026માં એક ટીમે કમાલ કરી દીધી. ઓહો, આ તસવીર આરસીબીના ફેન્સ માટે તો આ વર્ષોની તપસ્યાનું ફળ છે. ઈ સાલા કપ નમદે કહેતા કહેતા આખરે દિવસ આવી જ ગયો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચેમ્પિયન. આ જે ઉજવણી છે ને, એમાં ખાલી ખેલાડીઓનો જ નહીં પણ લાખો કરોડો ફેન્સનો જે આનંદ અને એક રાહતનો શ્વાસ છે એ સ્પષ્ટ દેખાય છે. અને ફાઇનલ પણ કોઈ આસાન નહોતી. સામે હતી દિલ્હી કેપિટલ્સ, એકદમ મજબૂત ટીમ. પણ આરસીબીએ એ દિવસે જે રમત બતાવી, ખરેખર એ ચેમ્પિયન બનવાને જ લાયક હતા. અને આ જીત WPLના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાશે એ નક્કી છે. આપણે જાણીએ છીએ કે દરેક મોટી જીત પાછળ કોઈક હીરો હોય જ છે, અને આરસીબી માટે એ હીરો હતી ખુદ કેપ્ટન સ્મૃતિ મંદાના. આખી ટુર્નામેન્ટ દરમિયાન 377 રન એણે કેપ્ટન તરીકે ફ્રન્ટથી લીડ કર્યું અને ટીમને ચેમ્પિયન બનાવવામાં સૌથી મોટો અને મહત્વનો ફાળો આપ્યો. સારું, તો હવે જરા એ ખેલાડીઓ પર ફોકસ કરીએ જેમણે આ બંને ટુર્નામેન્ટમાં પોતાના દમદાર પ્રદર્શનથી 4 ચાંદ લગાવી દીધા. આ જ તો છે આ બે મોટી જીતના અસલી નાયકો. તો એક બાજુ આપણી પાસે છે યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી. અંડર-19 વર્લ્ડ કપમાં શું ઓલરાઉન્ડ પરફોર્મન્સ આપ્યું છે આ છોકરાએ! અને બીજી બાજુ અનુભવનો ભંડાર સોફી ડિવાઇન. WPLમાં એણે ફરી બતાવી દીધું કે દુનિયાના બેસ્ટ ઓલરાઉન્ડર્સમાં એનું નામ કેમ લેવાય છે. ભલે એની ટીમ ગુજરાત જાયન્ટ્સ ફાઇનલ સુધી ન પહોંચી, પણ એના પ્રદર્શનને સલામ તો કરવી જ પડે. અને વૈભવ સૂર્યવંશીની વાત કરીએ ને, તો બસ આ એક લાઇન જ એના વિશે બધું કહી દે છે. વિચારો, વર્લ્ડ કપ ફાઇનલનું પ્રેશર અને એમાં 175 રન. આ તો કોઈ સપના જેવું લાગે. બસ આ એક જ ઇનિંગ્સે એને રાતોરાત ભારતીય ક્રિકેટના આવનારા સુપરસ્ટાર તરીકે સ્થાપિત કરી દીધો. હવે જરા આંકડા પર નજર કરીએ, કારણ કે એ પણ બહુ રસપ્રદ છે. જુઓ, અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન અને સૌથી વધુ વિકેટ બંને ઇંગ્લેન્ડના ખેલાડીઓના નામે હતા. પણ ટ્રોફી કોણે જીતી? ભારતે. આ શું બતાવે છે? ટીમવર્ક. બીજી તરફ WPLમાં સૌથી વધુ વિકેટ માટે સોફી ડિવાઇન અને દિલ્હીની એન શર્મા વચ્ચે છેલ્લે સુધી કાંટાની ટક્કર ચાલી. તો સવાલ એ છે કે આ બે ટ્રોફીનો અર્થ શું છે? શું આ ખાલી શોકેસમાં સજાવવા માટે છે? ના, બિલકુલ નહીં. આ બે જીત એ ભારતીય ક્રિકેટના ભવિષ્ય માટે એક બહુ મોટો સંકેત છે. ચલો એને સમજવાનો પ્રયત્ન કરીએ. આનું એક જ સીધો અને સ્પષ્ટ સંદેશ છે. પહેલું,
પુરુષ ક્રિકેટમાં આપણી આવનારી પેઢી એટલે કે આપણી બેન્ચ સ્ટ્રેન્થ જબરદસ્ત છે. બીજું, વિમેન્સ પ્રીમિયર લીગની સફળતા એ બતાવે છે કે મહિલા ક્રિકેટ પણ એક નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. આપણી પાસે ટેલેન્ટની કોઈ કમી નથી અને આ બધું મળીને ભારતીય ક્રિકેટના એક નવા સુવર્ણ યુગની શરૂઆત કરી રહ્યું છે. અને જતા જતા એક સવાલ મનમાં મૂકીને જઈએ. આ 2 ઐતિહાસિક જીત, આ એક સુવર્ણ વર્ષ, પણ આવનારા 10 વર્ષમાં ભારતીય ક્રિકેટ પર સૌથી વધુ અસર કઈ જીતની થશે? શું એ યુવા ટીમનો વર્લ્ડ કપ વિજય હશે જેણે ભવિષ્યના સ્ટાર્સનો પાયો નાખ્યો? કે પછી WPLમાં આરસીબીની આ જીત જેણે મહિલા ક્રિકેટને એક નવું બળ આપ્યું? આનો જવાબ સમય જ આપશે, પણ વિચારવા જેવું તો ખરું જ.